નમસ્તે દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે પાપ મોચની એકાદશી. આ વ્રતનું શું ફળ મળે છે અને તે કઈ રીતે કરાય તેની વાર્તા આપણે સાંભળીશું. મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે તેઓ બોલ્યા, રાજેન્દ્ર, હું તમને આ વિશે એક પાપનાશક ઉપાખ્યાન કહું છું કે જે ચક્રવર્તી નરેશ માંધાતાના પૂછવાથી મહર્ષિ લોમશે કહ્યું હતું. માંધાતાએ પૂછ્યું, ભગવાન, હું લોકોના હિતની ઈચ્છાથી એ સાંભળવા ઈચ્છું છું કે ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે, એની વિધિ શું છે અને એના વ્રતથી શું ફળ પ્રાપ્ત થાય છે. કૃપા કરીને આ બધું અમને કહો. લોમશજીએ કહ્યું, નૃપશ્રેષ્ઠ, પૂર્વકાળની વાત છે. અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્રરથ નામના વનમાં કે જ્યાં ગંધર્વોની કન્યાઓ પોતાના કિંકરો સાથે વાદ્ય વગાડીને વિહાર કરે છે, ત્યાં મંજુઘોષા નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે ગઈ. મહર્ષિ ચૈત્રરથ વનમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. મંજુઘોષા મુનિના ભયથી આશ્રમથી એક કોસ દૂર જ રોકાઈ ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી વગાડતી મધુર ગીતો ગાવા લાગી. મુનિશ્રેષ્ઠ મેઘાવી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા અને એ સુંદર અપ્સરાને આ રીતે ગાતી જોઈ અકારણ જ મોહને વશ થઈ ગયા. મુનિની આવી અવસ્થા જોઈ મંજુઘોષા એમની પાસે આવી અને વીણા નીચે મૂકીને એમને આલિંગન કરવા લાગી. મેઘાવી પણ એની સાથે રમણ કરવા લાગ્યા. દિવસ રાતનું પણ એમને ભાન ન રહ્યું. આ પ્રમાણે ઘણા દિવસો પસાર થઈ ગયા. મંજુઘોષા દેવલોકમાં જવા લાગી. જતી વખતે એને મુનિશ્રેષ્ઠ મેઘાવીને કહ્યું, બ્રહ્મણ, હવે મને મારા લોકમાં જવાની આજ્ઞા આપો. મેઘાવી બોલ્યા, દેવી, જ્યાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી મારી પાસે જ રહો. અપ્સરાએ કહ્યું, વિપ્રવર, અત્યાર સુધી કોણ જાણે કેટલીય સંધ્યાઓ જતી રહી. મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર તો કરો. લોમશજી કહે છે, રાજન, અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ચકિત થઈ ગયા. એ સમયે એમણે વીતેલા સમયનો હિસાબ લગાવ્યો તો ખબર પડી કે મંજુઘોષા સાથે રહેતા એમને 57 વર્ષ થઈ ગયા. એમને પોતાની તપસ્યાનો વિનાશ કરી જાણીને મુનિને એના પર ઘણો ક્રોધ આવ્યો. એમને શ્રાપ આપતા કહ્યું, પાપીણી, તું પિશાચી બની જા. મુનિના શ્રાપથી શ્રાપિત થઈને એ વિનયથી નતમસ્તક થઈને બોલી, વિપ્રવર, મારા શ્રાપનો ઉદ્ધાર કરો. સત્પુરુષો સાથે 7 વાક્યો બોલવાથી અથવા 7 ડગલા ચાલવાથી જ એમની સાથે મિત્રતા થઈ જાય છે. બ્રહ્મણ, હું તો અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું. આથી સ્વામી, મારા પર કૃપા કરો. મુનિ બોલ્યા, ભદ્રે, શું કરું? તે મારી ઘણી મોટી તપસ્યાનો નાશ કરી દીધો છે. છતાં સાંભળ, ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ છે પાપ મોચની એકાદશી. એ શ્રાપથી મુક્ત કરનારી અને બધા પાપોનો ક્ષય કરનારી છે. સુંદરી, એનું જ વ્રત કરવાથી તારું પિશાચપણું દૂર થશે. આમ કહી મેઘાવી પોતાના પિતા મુનિવર ચ્યવનના આશ્રમ પર ગયા. એમને આવેલ જોઈને ચ્યવનજીએ પૂછ્યું, પુત્ર, આ શું કર્યું? તે તો તારા પુણ્યનો નાશ કરી દીધો. મેઘાવી બોલ્યા, પિતાજી, મેં અપ્સરા સાથે વિહાર કરવાનું પાપ કર્યું છે. હવે આપ જ એવું કોઈ પ્રાયશ્ચિત બતાવો કે જેથી મારા પાપનો નાશ થઈ જાય. ચ્યવનજી બોલ્યા, પુત્ર, ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં જે પાપ મોચની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી તારા પાપોનો વિનાશ થઈ જશે.
પિતાનું આ કથન સાંભળી મેઘાવીએ એનું વ્રત કર્યું. આથી એમના પાપો નષ્ટ થઈ ગયા અને તેઓ પુનઃ તપસ્યાથી પરિપૂર્ણ થઈ ગયા. આ જ પ્રમાણે મંજુ ઘોષાએ પણ આ ઉત્તમ વ્રતનું પાલન કર્યું. પાપમોચનીનું વ્રત કરવાથી એ પિશાચ યોનિથી મુક્ત થઈ અને દિવ્ય રૂપ ધારીની શ્રેષ્ઠ અપ્સરા બનીને સ્વર્ગલોકમાં જતી રહી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, રાજન, જે મનુષ્ય પાપમોચની એકાદશીનું વ્રત કરે છે એમના બધા પાપો નષ્ટ થઈ જાય છે. આના પઠન અને શ્રવણથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે. બ્રહ્મહત્યા, સુવર્ણચોરી, સુરાપાન અને ગુરુ પત્ની ગમન કરનારા મહાન પાતકીઓ પણ આ વ્રત કરવાથી પાપ મુક્ત થઈ જાય છે. આ વ્રત ઘણું પુણ્યમય છે, તો આ વ્રત દરેકે કરવું જોઈએ. દર એકાદશીએ વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો જોઈએ. અગર તમે વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ ન કરી શકો તો આ મંત્ર બોલવો જોઈએ, જેનાથી વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનું ફળ મળે છે. એ મંત્ર છે, રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ વરાનને. તો મિત્રો, આ હતી એકાદશીની વાર્તા. ફરી મળીશું આવી નવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય બાય.